નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અંગ્રેજી વિષયની અંદર ધોરણ 9 થી 12ની અંદર કમ્બાઇન્ડ જે ગ્રામરનો ટોપિક છે એ ટોપિક માટે આપણે આગળ વધી રહ્યા છીએ. તમને ખ્યાલ હશે કે આપણે કયા ટોપિકની વાત કરીએ છીએ, તો એ ટોપિક છે એક્ટિવ પેસિવ. એક્ટિવ પેસિવની અંદર આપણે આગળના બે લેક્ચરની અંદર એ પેસિવ વાક્યને ઓળખતા શીખ્યા હતા. પેસિવ વાક્ય કોને કહેવાય એને આપણે શીખ્યા હશું. એના માટે મેં તમને 4-5 ઉદાહરણો આપ્યા હતા અને ત્યાર પછી એક્ટિવ વાક્યો શીખ્યા હતા અને પેસિવ વાક્યની વાક્ય રચનાઓ શીખ્યા હતા. એ વાક્ય રચનાનું બંધારણ એ 5 મુદ્દાઓથી બને છે, એ પણ આપણે જોયું હતું. તો હવે આપણે એ જ મુદ્દાને થોડો આગળ લઈ જઈએ અને એક્ટિવ અને પેસિવ રચનાઓ એ કઈ રીતે લઈ શકાય, વધુ સરળતાથી તમે ગોખ્યા વગર એને કઈ રીતે યાદ રાખી શકો. અને અંગ્રેજી વિષયની જ્યારે તમે કોઈ પણ બાબત શીખતા હોય ત્યારે વિદ્યાર્થી એટલું યાદ રાખો કે ગોખ્યા કરતાં એને સમજવાથી એ તમને કાયમી મદદરૂપ બનશે. તો દાખલા તરીકે આપણે એક વાક્ય જોયું હતું કે ભાઈ ધ પ્યુન રિંગ્સ ધ બેલ. ધ પ્યુન્સ રિંગ ધ બેલ. I play cricket on every Sunday. અને 3 વાક્યો આપણે લઈએ. મોનિકા મેડ ખીચડી યસ્ટરડે. સમજો કે આપણે જે વાત કરી હતી એ પ્રમાણે કે ભાઈ ધ પ્યુન રિંગ્સ ધ બેલ, I play cricket on every Sunday અને મોનિકા મેડ ખીચડી યસ્ટરડે. તો આ ત્રણેય વાક્યો કેવા છે તો કે એક્ટિવ વાક્યો છે. એક્ટિવ વાક્યો એટલે કેવા વાક્યો કે જેની અંદર આપણે વાત કરી હતી કે કર્તાથી શરૂઆત થતી હોય. કેવા વાક્યો કે જેની શરૂઆત કર્તાથી થતી હોય. અહીંયા જો તો ધ પ્યુન કર્તાથી શરૂઆત થાય છે, તો જે વાક્યની શરૂઆતમાં કર્તા આપેલો હોય એવા વાક્યો એ કર્તરી છે, એટલે કે એક્ટિવ રચનાઓ છે. ત્યાર પછી બીજી ઓળખ આપણે શું કરી હતી કે આપણે એક્ટિવ વાક્ય રચના જોઈ હોય તો હુથી પ્રશ્ન પૂછવાનો. હુથી પ્રશ્ન પૂછો એટલે કે કર્તા મળશે કે ધ પ્યુન રિંગ્સ ધ બેલ, પટ્ટાવાળા એ બેલ વગાડે છે. તો પૂછશું આપણે હુથી પૂછશું કોણ બેલ વગાડે છે તો કે પટ્ટાવાળા વગાડે છે. હુ ઇઝ ધ રિંગ્સ ધ બેલ, તો હુ રિંગ્સ ધ બેલ, તો ધ પ્યુન રિંગ્સ ધ બેલ, એટલે આપણને કર્તા મળશે. આઈ પ્લે ક્રિકેટ ઓન એવરી સન્ડે, દર રવિવારે કોણ ક્રિકેટ રમે છે તો હું. મોનિકા મેડ ખીચડી યસ્ટરડે, મોનિકાએ ગઈકાલે ખીચડી બનાવી હતી. તો કોણે બનાવી હતી તો કર્તા મળશે. મતલબમાં એક્ટિવ વાક્ય આપણે સમજવું હોય ત્યારે કર્તાથી શરૂઆત થતી હોય અથવા હુથી પ્રશ્ન પૂછતા કર્તા મળે તો એને એક્ટિવ રચના કહેવામાં આવે છે. જેને આપણે એનું બંધારણ પણ તમે જોયું હતું કે કર્તા હોય જેને આપણે કહીએ છીએ સબ્જેક્ટ, જેનું સૂત્ર આપણે જોયું હતું એસ. ત્યાર પછી વર્બલ એટલે કે ક્રિયાપદ, તો ક્રિયાપદ કોને કહેવાય? આ બધા ક્રિયાપદો છે. રિંગ્સ એટલે વગાડવું, રિંગ ટુ રિંગ, ટુ પ્લે, ટુ મેક, મૂળ ક્રિયાપદ છે મેક, એનું ભૂતકાળ છે મેડ. તો આ બધા ક્રિયાપદો છે જેને આપણે વર્બ કહેશું, એટલે વર્બ જેને આપણે વી કહેશું. અને છેલ્લે ઓબ્જેક્ટ એટલે કે કર્મ. કર્મ કોણ કે કર્તા દ્વારા જે ક્રિયાપદ વપરાયેલું છે એ ક્રિયાપદની જેના ઉપર અસર થાય છે એને કર્મ કહેવામાં આવે છે. એટલે કે
કર્તા કર્તા દ્વારા કઈ ક્રિયા થઈ? વગાડવામાં આવી, પણ વગાડવામાં તો ઘણું બધું હોય, બરાબર? તો શું વગાડ્યું? ધ બેલ, બરાબર, જેને આપણે કર્મ કહીશું. એટલે કે કર્તા દ્વારા જે ક્રિયા થાય તેની જેના પર અસર થાય છે, બરાબર, યાદ રાખજો. કારણ કે એક્ટિવમાંથી પેસિવમાં બદલતી વખતે તમારે અદલા બદલી એ કર્તા અને કર્મની જ થવાની છે. એટલે વાક્યમાં કર્મ કયું છે એ શોધવામાં ઘણી વખત વિદ્યાર્થીઓને તકલીફ ઊભી થતી હોય છે. તો ગમે એવડું મોટું વાક્ય હોય, પરંતુ એ વાક્યમાં કર્મ કયું છે એ સરળતાથી શોધવા માટે કર્તા દ્વારા થતી ક્રિયાની જેના ઉપર અસર થાય છે એને કર્મ કહેવામાં આવે છે. એટલે કે પિયુન છે એ બેલ વગાડવાની જે ક્રિયા કરે છે, તો એ ક્રિયા કોના ઉપર કરે છે? તો બેલ ઉપર કરે છે. બેલ ઉપર એની અસર થશે, એટલે કે એ કર્મ છે. અથવા તો વોટથી પ્રશ્ન પૂછતી વખતે, વોટથી પ્રશ્ન પૂછતા આપણને જે મળે, હુથી કર્તા મળશે અને વોટથી આપણને કર્મ મળશે. કે ભાઈ બેલ કોને વગાડ્યો? તો પિયુને વગાડ્યો, તો એ કર્તા છે. પણ એમ કહેવામાં આવે કે પિયુને શું વગાડ્યું? તો બેલ વગાડ્યો, તો એ કર્મ મળશે. એટલે ધ બેલ એ કર્મ છે. આઈ પ્લે ક્રિકેટ ઓન એવરી સન્ડે, તો કર્તા કોણ છે? આઈ, એટલે કે હું છું. પ્લે ક્રિયાપદ છે અને કર્મ શું છે? ક્રિકેટ છે. એટલે કે હું રમ્યો, પણ શું રમ્યો? ક્રિકેટ રમ્યો. એટલે શુંથી પ્રશ્ન પૂછતા આપણને ક્રિકેટ મળે છે. એટલે આપણે સમજી જવાનું એસ વત્તા વી વત્તા ઓ, એટલે કે એસ વી ઓ, આ શું છે? એ એક્ટિવ વાક્ય રચનાનું બંધારણ છે. એટલે કે સબ્જેક્ટ, કર્તા, ક્રિયાપદ, કર્મ અને પછી જે અન્ય શબ્દો કે જે કંઈ આવતું હોય તે. એટલે આ રીતે આપણે આગળ એ એક્ટિવ રચનાને જોઈ હતી કે એક્ટિવ રચના કોને કહેવાય? તો કે કર્તા હોય, ક્રિયાપદ હોય અને કર્મ આપેલું હોય, તેને આપણે એક્ટિવ રચના કહીશું. એક્ટિવ રચનાની અંદર વાક્યની શરૂઆત કર્તાથી થતી હોય, ત્યાર પછી ક્રિયાપદ આપેલું હોય, ક્રિયાપદ પછી કર્મ આપેલું હોય. કર્મ કોને કહેવાય? કેવી રીતે શોધવાનું? તો કર્તા દ્વારા જે ક્રિયાપદ એટલે કે ક્રિયા કરવામાં આવી છે એની જેના પર અસર થાય છે એ શબ્દને કર્મ કહેવામાં આવે છે. અથવા તો વાક્યની અંદર વોટથી પ્રશ્ન પૂછતા આપણને જે મળે છે તે કર્મ છે. ત્યાર પછી આપણે વાત કરી હતી પેસિવ વાક્ય રચનાઓની. હવે આપણે જોઈશું પેસિવ વાક્ય રચનાઓ. બરાબર, એક્ટિવ વાક્ય રચના આજ સુધી આપણે જોઈ. હવે આપણે જોઈએ પેસિવ સેન્ટેન્સ, એટલે કે કર્તરી વાક્યો આપણે એક્ટિવમાં જોયા, એના સિવાયના કર્મણી વાક્યો. કર્મણી વાક્ય રચના, જેને આપણે કહીશું કર્મણી વાક્ય રચના. એમાં શું હશે? તો કે કર્મ, જે કર્મ છે કર્મ મહત્વનું હશે. તો એને આપણે જેના દ્વારા જે ક્રિયા થાય છે એમાં શું દર્શાવવામાં આવે છે? કે જેના દ્વારા ક્રિયા થાય છે તે દર્શાવાય છે. હવે સમજો કે ગુજરાતીમાં પણ આપણે કર્મણી વાક્ય રચના હોય છે, કર્તરી વાક્ય રચના, પણ આપણે ગુજરાતીમાં એ કર્તરી અને કર્મણીમાં બહુ જતા નથી. મોટા ભાગે આપણને ગુજરાતી ભાષા પાસે એક્ટિવ રચના જ છે, એટલે કે કર્તરી વાક્યો જ હોય. દાખલા તરીકે હું એમ કહું કે હું ક્રિકેટ રમું છું, બરાબર, તો મોટા ભાગે આવું જ બોલાય છે. મારાથી ક્રિકેટ રમાય છે આવું આપણે બોલતા નથી, બરાબર. આપણે એમ કહીએ કે ભાઈ મોનિકાએ ખીચડી બનાવી, તો આપણે એમ જ કહીશું. ગુજરાતીમાં આપણે એવું નહીં કહેવી કે ગઈકાલે મોનિકા દ્વારા ખીચડી બનાવાઈ હતી, આવું આપણે કહીશું. કોઈક કહેશે કે ભાઈ સીધું એમ કહે ને કે કાલે મોનિકાએ ખીચડી બનાવી હતી. એટલે ગુજરાતીમાં એ કર્મણી વાક્ય રચનાની બહુ એનો પ્રયોગ થતો નથી. ગુજરાતીમાં આપણે એક જ વાક્ય રચનામાં ઘણા બધા અર્થ એ સભર એ આપણે શબ્દો લઈ શકીએ અથવા તો વાક્યનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે ગુજરાતીની અંદર એ બહુ અલગ અલગ પ્રયોગો કરવા પડતા નથી. જ્યારે અંગ્રેજી ભાષામાં એવું નથી.
અંગ્રેજીમાં ઘણું બધું અલગ અલગ એ ડિવાઈડ કરેલું છે, એટલે એની અંદર બોલવામાં આવે કે ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મી, મારા દ્વારા ક્રિકેટ રમાઈ હતી. ખીચડી ઇઝ મેડ બાય, ખીચડી વોઝ મેડ બાય મોનિકા, ખીચડી મોનિકા દ્વારા બનાવવામાં આવી હતી. આવું બનાવી શકે છે, કહી શકે છે. મતલબમાં કર્મણી વાક્ય રચનાની આપણે એ ગુજરાતી ભાષામાં ઉપયોગ ઓછો છે. હવે આપણે જ્યારે પેસિવ વાક્ય રચના જોઈતી ત્યારે એની અંદર એ આપણે 5 પોઈન્ટ જેને કહેવાના છે એ તમારે યાદ રાખશું. 5 પોઈન્ટ્સ કે ભાઈ 5 પોઈન્ટ્સ એટલે કે 5 બાબતો એ યાદ રાખવાની છે. શેની? જ્યારે આપણે એક્ટિવમાંથી પેસિવમાં લઈ જઈશું ત્યારે. પહેલી બાબત તમને ખ્યાલ છે, આપણે છેલ્લા વિડીયોની અંદર છેલ્લે પેસિવ વાક્ય રચનાનું બંધારણ જોયું હતું. તો પેસિવ વાક્ય રચનાની અંદર કઈ કઈ 5 બાબતો આવે છે એની વાત કરીએ. તો પહેલાં આપણે કર્તાની અને કર્મની અદલાબદલી થાય એટલે પહેલાં શું આવશે? કર્મ આવશે. એટલે કર્મ કયું આવશે? તો કે કર્મનું કર્તાનું રૂપ આવશે. એ આગળ આપણે જોશું કર્મનું કર્તાનું રૂપ એટલે શું અને એ આગળ. ત્યાર પછી આપણે જોયું હતું કે ટુ બીનું રૂપ આવશે. બીજું વાક્યમાં બીજું જે મુદ્દો છે ટુ બીનું રૂપ, એટલે કે કાળ પ્રમાણે ટુ બીના રૂપો છે. આગળ આપણે એની વાત કરીએ, બરાબર. એટલે આ પહેલો મુદ્દો જે છે એની વાત કરીએ છીએ બંધારણની અંદર. તો પછી બીજી બાબત આવશે ટુ બીનું રૂપ. ત્યાર પછી આપણે V3ની વાત કરી હતી. V3 જેને આપણે શું કહીએ છીએ? ભૂત કૃદાંત, જે ત્રીજી બાબત છે. ત્યાર પછી આપણે ચોથી બાબત છે બાય લગાવવાનું છે. અને પાંચમી બાબત છે એ કર્તાનું કર્મનું રૂપ. કર્તા અને કર્મની અદલાબદલી તો થઈ, પણ અહીંયા જ્યારે કર્તા આવશે એ કર્તાને અહીંયા લાવવાનો જ છે, પણ લાવીને એના એ જ રૂપે મૂકવાનો નથી. કયા રૂપે મૂકવાનો છે? તો કે કર્તાને કર્મના રૂપે મૂકવાનો છે. મતલબ આપણે હવે સમજીએ. દાખલા તરીકે હું કહ્યું કે સી રાઇટ્સ અ લેટર. આ વાક્ય છે સી રાઇટ્સ અ લેટર. કયા કાળનું વાક્ય છે? તો કે સાદા વર્તમાન કાળનું. કયું કેવું વાક્ય છે? તો કે એક્ટિવ વાક્ય રચના છે. કેવી છે? એવી, જેને આપણે એક્ટિવ વાક્ય રચના કહીએ છીએ. કારણ કે કર્તા દ્વારા ક્રિયા થઈ છે. કઈ ક્રિયા થઈ છે? તો કે લેટર લખવાની. એટલે સી રાઇટ્સ અ લેટર, એટલે કે કર્તા દ્વારા કઈ ક્રિયા થઈ છે? લેટર લખવાની. એટલે આને આપણે પેસિવમાં ફેરવવું હોય તો શું કરશું? તો કે ભાઈ કર્મનું રૂપ છે એ આગળ આવશે, કર્મ આવશે, બરાબર. તો અહીંયા જ્યારે એ કર્મની અંદર એ કોઈ વસ્તુ છે, નામ છે, એટલે એમાં કોઈ ફેરફાર થતો નથી. પરંતુ યાદ રાખવાનું સામાન્ય બાબત કે આપણે અ લેટર આગળ લઈએ છીએ ત્યારે હંમેશા પહેલો શબ્દ એ અહીંયા ભલે એ બીજી એબીસીડીમાં હોય અથવા સ્મોલ હોય, પરંતુ જ્યારે આ તરફ આવશે ત્યારે હંમેશા એ લેટર એ આપણે પહેલી એબીસીડીનો અથવા તો બિગ લેટર કરી દેવાનો છે. એટલે અ લેટર. હવે આપણે કયું કાળનું વાક્ય છે? તો કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તો એનું ટુ બીનું રૂપ. બીજો મુદ્દો શું છે? ટુ બીનો રૂપ. કાળ મુજબનું ટુ બીનું રૂપ. તો અહીંયા આપણે કયો કાળ છે? રાઇટ છે. ઈએસ વાળું ક્રિયાપદ છે, એટલે કે સાદો વર્તમાન કાળ છે. તો સાદા વર્તમાન કાળની અંદર ટુ બીના રૂપો 3 છે. ઇજ છે, એમ છે અને આર છે. તો જે કર્મ છે કર્મને અનુરૂપ બહુવચન એકવચન કેવી રીતનું છે એના પ્રમાણે આપણે અહીંયા એ ટુ બીનું રૂપ લેવાનું. તો અહીંયા કર્મ લેટર છે. લેટર એટલે એક વસ્તુ છે, તો એની સાથે આવશે ઇઝ. તો લેટર ઇઝ. ત્યાર પછી ત્રીજું આપણે આવશે V3. V3 એટલે કે ભૂત કૃદંત. તો અહીંયા રાઇટનું ભૂત કૃદંત શું થશે એ આપણે થોડા યાદ રાખવા પડશે. ભૂત કૃદંતો મોટા ભાગે એ ડી લગાડવાથી
ઈડી લગાડવાથી થતા હોય, ઘણા અનિયમિત થતા હોય, બરાબર. તો એવા ભૂતકૃદંતોને યાદ રાખશું આપણે. એટલે અહીંયા આપણે જોઈએ તો શું આવશે, તો કે રિટર્ન. અ લેટર ઇઝ રિટર્ન. ચોથી બાબત કઈ આવશે, તો કે બાય. તો ચોથું મૂકવાનું છે બાય. અ લેટર ઇઝ રિટર્ન બાય. કોના દ્વારા, તો કે કર્તાનું કર્મનું રૂપ લેવાનું છે. કર્તા કોણ છે, તો કે સી. સીનું કર્મનું રૂપ થશે હર. બાય હર, બરાબર. આને આપણે હર હોત તો એને આગળ જાત તો શું થઈ જાત, તો સી થઈ જાય. અહીંયા આય હોય તો મી થઈ જાય, મી હોય તો એ આઈનું મી થાય, મીનું આય થાય. એમ અદલા બદલી આપણે યાદ રાખવાની છે. હવે સમજી લો કે આમાં કોઈ બીજું વધારાનું કોઈ એ નિયમોમાં પડવાની, વધુ કંઈ યાદ રાખવાની એની કંઈ જરૂર છે નહીં. માત્ર સમજવાની જરૂર છે. એક્ટિવમાંથી પેસિવ જ્યારે તમે ફેરવતા થાવ ત્યારે સાવ સાદી બાબતની અંદર, સાવ મગજની અંદર એ સ્પષ્ટ રીતે ગોખાયા વગર સમજણપૂર્વકના વાક્ય પ્રયોગો જ તમને એ એક્ટિવ પેસિવ એ હંમેશા એ સાચી એ રચનાઓમાં લઈ જશે. તો અહીંયા યાદ રાખો કે આપણે શું કરવાનું છે, તો પેસિવ વાક્ય રચનાની અંદર પહેલાં શું આવશે, કર્મ આવશે. ત્યાર પછી ટુ બીનું રૂપ આવશે. ત્યાર પછી V3 એટલે કે જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનું ભૂતકૃદંત આવશે. ત્યાર પછી બાય લગાડવાનું છે અને ત્યાર પછી કર્મનું રૂપ આવે છે. એટલે આવી રીતે તમે એ સરળતાથી એ એક્ટિવમાંથી પેસિવ વાક્ય રચનાઓ ફેરવી શકશો. હવે આપણે મુદ્દો એ રહ્યો કે આપણને આ 5 બાબતો તો યાદ રહેવી જ જોઈએ. જો હું તમને સમજાવું છું એ પ્રમાણે તમારે વ્યવસ્થિત આ 5 બાબતોને લઈ લેવાની છે. તો પહેલી બાબત કઈ છે, તો પેસિવ વાક્ય રચનાની અંદર તો કર્તાનું કર્મને આગળ લાવવું, લાવીને મૂકવું. એટલે કે મેં તમને કહ્યું એમ કે કર્તા અને કર્મની અદલા બદલી કરવાની. ત્યાર પછી બીજું શું આવશે, તો કે ટુ બીનું રૂપ મૂકવું, બરાબર. એટલે કે અહીંયા તમને હું સમજાવી દઉં કે કર્મને આગળ લાવવાનું હોય તો શું કરવાનું, તો કે ભાઈ અહીંયા આપણે સી છે તો અહીંયા શું થઈ જશે, હર થઈ જશે. અહીંયા આય છે તો શું થઈ જશે, મી થઈ જશે. એમ અહીંયા હર હોય તો અહીંયા પાછું સીનું સી થાય, મી હોય તો એ આય થાય. એમ અદલા બદલીમાં ધ્યાન રાખવાનું. ત્યાર પછી આપણે ટુ બીનું રૂપ મૂકવાનું છે. હવે ટુ બીના રૂપની અંદર આપણે યાદ રાખવાનું છે કે કર્તા પ્રમાણે ટુ બીનું રૂપ જે તમારે જે કાળ વપરાયો છે કાળ પ્રમાણે ટુ બીનું રૂપ મૂકવાનું છે. તો યાદ રાખવાનું કે ભાઈ સાદો વર્તમાન કાળ છે, બરાબર. તો સાદા વર્તમાન કાળના ટુ બીના રૂપો છે ઇઝ, આર અને એમ અથવા એમ ઇઝ આર જેને કહો છો તમે એમ, બરાબર. કોની સાથે ઇઝ આવશે, કોની સાથે આર આવે ને કોની સાથે એમ આવે તમને ખબર છે. એટલે ત્યાર પછી સાદો ભૂતકાળ લઈએ તો સાદા ભૂતકાળની અંદર એ વોઝ અને વેર આવશે, બરાબર. ત્યાર પછી ભવિષ્યકાળ, તો ભવિષ્યકાળની અંદર એ ટુ બીના રૂપોમાં આમ બીજું તો કોઈ છે નહીં, પણ જેને આપણે સહાયકારક ક્રિયાપદ સેલ અને વિલ મૂકીએ છીએ તો એ સેલ અને વિલ અને એની સાથે આપણે બી મૂકવાનું છે. એટલે કે સેલ બી અથવા તો વિલ બી મૂકવાનું છે. ત્યાર પછી એ શક્તિદર્શક કોઈ પણ હોય કેન ને એ, તો એની સાથે પણ આપણે બી મૂકવાનું છે. કેન બી, મે બી, બરાબર. આવા જે છે કેન હોય, મે હોય તો એની સાથે આપણે બી મૂકવાનું છે. અને ચાલુ વર્તમાન, ચાલુ કાળ જેટલા પણ હોય, ચાલુ સામાન્ય કાળ, તો એની સાથે આપણે બીઈંગ મૂકશું. એમાં આર બીઈંગ, ઇઝ બીઈંગ, એમાં આપણે બીઈંગ મૂકવાનું છે. બી અને આઈએનજી લગાવવાનું. સમજી લો કે ચાલુ વર્તમાન કાળ છે
તો ચાલુ વર્તમાન કાળની અંદર એનું ટુ બીનું રૂપ મૂકતી વખતે આપણે આઈએનજી લગાવવું પડે કે ભાઈ આપણે સોનલ ઇઝ પ્લેઇંગ ચેસ, બરાબર. તો આપણે શું કહેશું તો કે ચેસ, બરાબર. ત્યાર પછી આપણે ટુ બીનું રૂપ લેશું. તો ટુ બીના રૂપની અંદર ભૂતકૃદંત ચેસ બાય કર્તા તરીકે કોણ આવશે? નામ છે એટલે સોનલની સોનલ, બરાબર. એટલે ચાલુ વર્તમાન કાળ કોઈ પણ હોય, ચાલુ ભૂતકાળ હોય, ચાલુ વર્તમાન કાળ હોય, ચાલુ ભવિષ્યકાળ કોઈ પણ હોય, એને આપણે ટુ બીના રૂપ સાથે બીંગ લેવાનું અને ત્યાર પછી એ ચાલુ પૂર્ણ કોઈ કાળ હોય તો એની અંદર બીન લેશું. એટલે કે પૂર્ણ કાળ હોય એ પૂર્ણ કાળની અંદર આપણે લેવાનું છે બીન, કે ભાઈ હેવ બીન, હેઝ બીન, એ રીતનું આવશે. આગળ જતાં આપણે સાદો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર પૂર્ણ થઈ ગયેલો છે તો એના ક્રિયાપદો આપણને ટુ બીના રૂપો હેવ કે હેઝ મળતા હોય તો એ હેવ કે હેઝ સાથે હેવ બીન, હેઝ બીન એ જ્યારે વાક્ય આવશે ત્યારે આપણે લેશું. એટલે આ રીતે આપણે એના પૂર્ણ કાળ હોય, સાદો વર્તમાન કાળ હોય તો ઇઝાર એમ, સાદો ભૂતકાળ હોય તો વોઝ વેર, ભવિષ્યકાળ સાથે સેલ અને વિલ સાથે બી, કેન, મે એવું હોય તો એની સાથે બી, ચાલુ કાળ સાથે બીંગ, અને એટલે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, બરાબર, એવો કોઈ કાળ હોય. પૂર્ણ કાળ બધા હોય, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ અથવા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, એવા પૂર્ણ કાળ માટે આપણે બીન લેશું, બરાબર. એટલે એની એક પહેલું આપણે કર્મને આગળ લાવીને મૂકવાનું, બરાબર. એટલે કે કર્તા અને કર્મની અદલા બદલી થાય, સી હોય તો હર થાય, આઈ હોય તો મી થાય, એમ એ આગળ જતાં હર હોય તો એનું સી થઈ જાય અને મી હોય તો આઈ થઈ જાય. ત્યાર પછી ટુ બીનું રૂપ મૂકવાનું છે. ત્રીજું આપણે એનું ભૂતકૃદંત મૂકવાનું છે. ભૂતકૃદંત મૂકવું એટલે કે જેને આપણે હમણાં V3માં વાત કરી એમ, બરાબર, જે મોટા ભાગે ડી લગાડવાથી, ઈડી લગાડવાથી અને ત્રીજું અનિયમિત એ રીતે બનતા હોય છે, જે થોડા આપણે યાદ કરવા પડશે. ત્યાર પછી આપણે બાય મૂકવાનું છે અને પાંચમું છે એ કર્તાનું કર્મનું રૂપ મૂકવાનું છે. એટલે કે જે કર્તા આપણે અહીંયા આગળ હતો એનું કર્મનું રૂપ મૂકવાનું છે. એટલે આય હોય તો એનું શું થઈ જશે? મી થઈ જશે એ પાછળ જતાં, બરાબર. ધે હોય તો એનું ધેમ થઈ જશે, બરાબર. આ રીતે કર્તાનું કર્મનું રૂપ બદલાવી અને બાય દ્વારા આપણે મૂકવાનું છે. એટલે આ રીતે તમે આ પેસિવ વાક્ય રચનાની અંદર એનું જો વાક્ય બંધારણ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે પેસિવ સેન્ટેન્સ એને આપણે કર્મણી વાક્ય રચનાઓ પણ કહીએ છીએ. એ કર્મણી વાક્ય રચનાઓની અંદર એ આપણે શું કરવાનું છે તો 5 બાબતો ધ્યાનમાં લેવાની છે. એટલે આખું વાક્ય તમને યાદ રહી જશે. એટલે એનું બંધારણ, એની વાક્ય રચનાઓ આપણે બરાબરની એ યાદ રહેવી જોઈએ. તો પહેલાં શું કરવાનું છે તો કે કર્મને આગળ લાવીને મૂકવાનું છે, ત્યાર પછી ટુ બીનું રૂપ મૂકવાનું છે, ત્યાર પછી ભૂતકૃદંત મૂકવાનું છે, ત્યાર પછી ચોથી બાબત બાય મૂકવાનું છે અને પાંચમી બાબત છે એ કર્તાનું કર્મનું રૂપ મૂકવાનું છે. એટલે 5 બાબતો યાદ રાખજો. પહેલી બાબત, જ્યારે આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ છીએ તો સૌથી પહેલાં આપણે શું કરશું તો જે પાછળ કર્મ છે એ કર્મને આગળ લાવશું. કર્મને આગળ લાવશું એટલે શું થઈ જશે? એ પાછળ જેમ હતું એ નામ હશે તો એમ નામ રહેશે, પરંતુ સર્વનામ હશે તો એનું કર્મનું રૂપ બનાવીને આપણે આગળ કર્મ છે એને કર્તાનું રૂપ લઈને મૂકવાનું છે. બીજું, ત્યાર પછી આપણે તરત કાળ જોવાનો, કયા કાળનું વાક્ય છે તો જે કાળનું વાક્ય હોય એ કાળ પ્રમાણે આપણે ટુ બીના જે રૂપો છે એ ટુ બીના રૂપમાંથી ટુ બીનું રૂપ મૂકવાનું. ત્યાર પછી એનું ભૂતકૃદંત એટલે કે V3 મૂકવાનું. ત્યાર પછી ચોથી બાબત બાય મૂકવાનું અને પાંચમી બાબત એટલે કે કર્તા એ પાછળ જશે, કર્મના સ્થાને જશે. એટલે જો નામ હોય તો એમ નામ રહેશે, પરંતુ જો સર્વનામ હોય એટલે કે આય હોય, ધેવ હોય તો આયનું મી થાય, ધેનું ધેમ થાય, સીનું હર થાય, એ રીતનો ફેરફાર થશે. એટલે આજના વિડીયોમાં તમારે આટલું યાદ રાખવાનું છે. ફરીથી એક વખત, તો જેને આપણે કર્તા એટલે કે આપણે જેને
પેસિવ વાક્ય રચનાની અંદર કર્મ આવશે, જેને આપણે શું કહીએ છીએ? ઓબ્જેક્ટ. બરાબર. એટલે ત્યાર પછી ટુ બીનું રૂપ, ત્યાર પછી V3 એટલે કે ભૂતકૃદાંત. આ બધાએ બરાબર 5-10 વખત લખીને યાદ કરી લેવાનું. આ વાક્ય રચના છે. ત્યાર પછી શું થશે? તો કે ચોથું બાય લાગશે. બાય લાગ્યા પછી શું થશે? તો કે કર્તાનું કર્મનું રૂપ આવશે. કર્તાનું કર્મનું રૂપ, અહીંયા કર્મનું કર્તાનું રૂપ. બરાબર. એટલે 1, 2, 3, 4 અને 5 આ 5 બાબત એટલે કે ઓબ્જેક્ટ. બરાબર. ત્યાર પછી ટુ બી, ત્યાર પછી V3, ત્યાર પછી ચોથું બાય અને પાંચમું સબ્જેક્ટ એટલે કે સબ્જેક્ટમાં એ પ્રમાણે. બરાબર. એટલે આપણે અહીંયા કર્તાનું કર્મનું રૂપ, ત્યાર પછી ટુ બી, ત્યાર પછી V3 એટલે કે ભૂતકૃદાંત બાય લગાડવાનો અને કર્તાનું કર્મનું રૂપ મૂકવાનું છે. આટલું ખ્યાલ આવશે એટલે તમને આગળના વિડીયોની અંદર હવે આપણે એક્ટિવમાંથી પેસિવ વાક્ય રચના ફેરવતા વાક્યોના એક્ઝામ્પલ ઉદાહરણ જોશું, જેથી તમને વધુ ખ્યાલ આવશે. અને આગળ જતાં પછી એ પેરેગ્રાફની અંદર કેવી રીતના એ આપણે એક્ટિવમાંથી પેસિવ પેરેગ્રાફ ફેરવી શકાય એનું પણ આપણે અભ્યાસ કરવાનો છે. અત્યારે આટલું જ. આ જેટલું પણ મેં એમાં લખ્યું છે એ તમારે 2 વખત લખી અને હોમવર્કની અંદર મોકલવાનું છે. બધાએ એ જે કર્તરી વાક્ય રચના છે, કર્મણી વાક્ય રચના એટલે કે પેસિવ વાક્ય રચના, એનું બંધારણ એ 5 વખત લખવાનું છે. અને આ જે લખાયું છે એ 2 વખત લખી અને મોકલી આપવાનું છે. ધ્યાનથી જો કંઈ પણ ભૂલ દેખાય અથવા તો તમને ન સમજણ પડે તો કોમેન્ટ કરો, અંદર લખો, અથવા તો આપણા સ્કૂલના વોટ્સએપ ગ્રુપની અંદર એની તમે કોમેન્ટ આપી શકો છો. બરાબર. કંઈ પણ ના ખ્યાલ આવતો હોય અને જો શાંતિથી તમે એનો અભ્યાસ 1-2 વખત કરશો તો તમે એક્ટિવમાંથી પેસિવ વાક્ય રચનાઓ ફેરવતા એ કાયમ માટે શીખી જશો. તો શીખતા રહો, અભ્યાસ કરતા રહો અને આગળ વધતા રહો. અસ્તુ. જય હિન્દ.